નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રાજ્યશાસ્ત્ર વિષયના પ્રકરણ 1 વિડિયો નંબર 5 માં આજે રાજકીય પક્ષોના લાભની ચર્ચા કરીશું. રાજકીય પક્ષો કુલ 5 લાભ. 1. સમાન વિચારસરણી ધરાવતા લોકોને સંગઠિત કરે છે. રાજકીય પક્ષો એ એવા લોકોનો સમૂહ હોય છે જેમની વિચારધારા, નીતિઓ અને ઉદ્દેશો સમાન હોય છે. આ રીતે લોકો એકઠા થઈને મજબૂત સંગઠન બનાવે છે. આ બાબત સમજવા એક ઉદાહરણ જોઈએ. જેમ કે ભારતમાં ભારતીય જનતા પાર્ટી એવા લોકોને જોડે છે જે રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા ધરાવે છે, જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતા પર ભાર મૂકે છે. ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ માનવામાં આવે છે, જેમાં અંદાજે 18 કરોડથી વધુ સભ્યો સંગઠિત છે. 2. અહિંસક માર્ગ દ્વારા સરકારની ફેરબદલ શક્ય બનાવે છે. રાજકીય પક્ષો ચૂંટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરે છે, જેથી સરકારમાં બદલાવ શાંતિપૂર્ણ અને અહિંસક રીતે થાય છે. દાખલા તરીકે, ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાસેથી સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે શાંતિપૂર્ણ રીતે આવી, કોઈ હિંસા વિના. 3. સરકારી તંત્રને ગતિશીલ બનાવે છે. વિપક્ષ પક્ષો સરકારની કામગીરી પર નજર રાખે છે અને ટીકા કરે છે, જેથી સરકાર વધુ સક્રિય અને જવાબદાર બને છે. સંસદમાં વિપક્ષ પક્ષો સરકારના નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવે છે, જેમ કે ભાવ વધારો અથવા નીતિ વિશે ચર્ચા કરીને સરકારને યોગ્ય પગલાં લેવા પ્રેરિત કરે છે. 4. સરકાર નિરંકુશ બની શકતી નથી. રાજકીય પક્ષોની હાજરી અને ખાસ કરીને મજબૂત વિપક્ષ સરકારને મનમાની કરતા અટકાવે છે અને લોકશાહી જાળવી રાખે છે. યાદ રાખો, જો સરકાર કોઈ ખોટો કાયદો લાવવાનો પ્રયાસ કરે તો વિપક્ષ અને જનતા સાથે મળીને તેનો વિરોધ કરે છે, જેના કારણે સરકારને પોતાનો નિર્ણય બદલવો પડે છે. 5. ચૂંટણી લડવા માટે અસરકારક પીઠબળ પૂરું પાડે છે. રાજકીય પક્ષો ઉમેદવારોને સંગઠન, નાણાં, પ્રચાર અને કાર્યકર્તાઓનું સમર્થન આપે છે, જેથી તેઓ સફળતાપૂર્વક ચૂંટણી લડી શકે. ઉદાહરણ તરીકે, કોઈ ઉમેદવાર જો આમ આદમી પાર્ટી અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે તો તેને પક્ષના કાર્યકરો, પ્રચાર અને સંસાધનોનો લાભ મળે છે. બસ આ વિડીયોમાં આટલું જ. આવનાર વિડીયોમાં આપણે રાજકીય પક્ષોના ગેરલાભનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો.